પાડીનગરના કંસાર વાડમાં સનસિટી એપાર્ટમેન્ટમાં રહેતા આદેડનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી હતી। પારડી કંસારવાન સનસિટી એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મહેશભાઈ મોહનભાઈ દેસાઈ ઉંમર વર્ષ 59 કે જેઓ મૂળ દસવાડા ખાતેના રહેવાસી છે। તેમની પત્ની પન્નાબેન છેલ્લા 1 વર્ષથી અહીં રહેતા હતા, જેમાં આજરોજ મંગળવારના સવારે 8 કલાકે મહેશભાઈ દેસાઈનું અચાનક રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા એપાર્ટમેન્ટમાં ચકચાર મચી પામી હતી। પતિના મૃત્યુ પાછળ આસપાસમાં રહેતા પડોશીઓને જણાવ્યા મુજબ તેમની પત્ની પન્નાબેન દેસાઈ રોજના પોતાના પતિને મારઝોર કરતી હતી અને બિલ્ડિંગમાં તમામ રહીશો સાથે નાની મોટી બાબતે ઝઘડા કરતી હતી, જેની ફરિયાદ બિલ્ડિંગના રહીશોએ ઝઘડાળુ પન્નાબેન સામે 2 દિવસ અગાઉ પોલીસને બોલાવી હતી, પરંતુ ઝઘડાળુ સ્વભાવ ધરાવતી પન્નાબેન પોલીસ સામે પણ રોપ જમાવી બબાલ કરતી હતી અને પોલીસે ગત રોજ પારડી પોલીસ મથકે પન્નાબેનને જવાબો લેવા બોલાવી હતી અને ત્યારબાદ પોલીસે સમાધાન કરીને મોકલી આપ્યા હતા। પરંતુ આજરોજ અચાનક તેમના પતિના મોત પાછળ પત્નીએ પોતાની પોલીસ પાસેના નિવેદનમાં ઉલટી થતી અને મહેશભાઈને છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવી પોતે નિર્દોષ છે એવું જણાવ્યું હતું। પોલીસે કેસમાં પ્રાથમિક અકસ્માતનો ગુનો નોંધી લાશને પીએમ કરવા સરકારી હોસ્પિટલમાં મોકલી આપી, જ્યારે સમગ્ર મોતનો પડદો સરકારી ડોક્ટરના પીએમ રિપોર્ટ બાદ હકીકત બહાર આવશે। છાતીમાં ગભરાટ જેવું થાય તો મેં કીધું ડોક્ટર પાસે જાય, એની બેનનો ફોન આવ્યો અમેરિકાથી, તો એની બેનને એને કીધું કે પછી ફોન કર, મારી તબિયતની ખાલી વાત નહીં લેવાય, તો પછી એને કિરણભાઈને કીધું, એને બી આવો થાય ને કિરણભાઈ એમાં દબાણ છે, તેણે ફોન કરીને કીધું કે તારી ગાડી એને હોસ્પિટલ લઈ જા, તેણે ફોન કર્યો ત્યારે એણે એને કીધું મારી તબિયત સારી છે, અંબાણી પડા કરે કંઈ બોલે નહીં। ડોક્ટર પર તપાસ કરાઈ, આવેલા હતા ડોક્ટરે શું કીધું? 108 ની એમ્બ્યુલન્સ વાળા એ શું કીધું એ લોકોએ? તમે વાત કરી મારું નામ પ્રશાંતભાઈ ઠાકોરદાસ ગ્રોથી। પ્રશાંતભાઈ, તમારા પડોશી જે બિલ્ડિંગમાં છે આપણે એક દેસાઈભાઈ છે મહેશભાઈ, કેવી રીતે મોત નીપજ્યું અને આ બાબતે કોણ કોણ આવ્યું છે અને શું કાર્યવાહી હાથ ધરી છે? હમણાં પોલીસ ખાતું એની તપાસ કરી રહ્યું છે ને એને આજે એની મિસિસ જે ખરી એ 3 દિવસથી રોજ માર સલ્લો કરે છે ને એના કારણે અમને ડાઉટફુલ છે કે એનું મોત નીપજ્યું છે ને કાલે સાંજે 7 વાગે બી મને મળ્યા હતા ને રાત્રે 9:30 વાગે બી મળ્યા હતા। એ સમયે વ્યવસ્થિત માણસ હતા, સારી રીતના ચાલી શકતા, ફરી શકતા હતા, તે છતાં બી મને ડાઉટ જાય છે કે રાતના એના સાથે કોઈ બી જાતનું દૂર કામ કર્યું ને તેના હિસાબે એને આ મોત નીકળ્યું। તમને ક્યારે ખબર પડી? હું વાપી ગયેલો હતો ને 12:30 વાગે હું વાપીથી આવ્યો ને ત્યારે મને ખબર પડે એટલે મેં તાત્કાલિક દોડીને બિલ્ડિંગમાં આવ્યો। ત્યારે મને બિલ્ડિંગના માણસો કહ્યું કે આ રીતના આમનામ એક્સપાયર થઈ ગયા, અંદર જ છે। હવે તેઓની પત્ની શું જવાબ આપે છે પોલીસને? પોલીસને એની પત્ની એમ કે રાતના વામિટ થયેલીને આ રીતના આમનામ થયેલું અને ખોટી રીતના ફરિયાદ કરે તો એની ખોટી વાહિયાત ફરિયાદ છાક્યા ને તમને શું લાગે શંકાસ્પદ કેસ છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।